નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાલાસ વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 7 જેના ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનાર દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પ્રશ્ન નંબર 1, જેમાં વિકલ્પો આપેલા છે અહીંયા, અને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને અહીંયા આપણે ઉત્તરો લખવાના છે. જ્યાં પ્રથમ જે પ્રશ્ન છે એનો સાચો વિકલ્પ આવશે જવાબ સી. 2 એની અંદર જવાબ આવશે ડી. 3 એમાં જવાબ આવશે બી. 4 જવાબ આવશે સી. 5 જવાબ આવશે એ. 6 એમાં જવાબ આવશે બી. 7 જવાબ આવશે એ. એના પછી 8 તો જવાબ આવશે સી. એના પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે. તો પ્રથમ જે ખાલી જગ્યા છે એમાં આવશે સ્વાવલંબી. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા 2 છે એમાં જવાબ આવશે કાર્બોદિત. 3 એમાં જવાબ આવશે હરિતદ્રવ્ય. 4 તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને બીજીમાં ઓક્સિજન. 5 પર્ણ. 6ઠ્ઠી ખાલી જગ્યામાં આવશે હરિતદ્રવ્ય. 7માં પર્ણ અને 8મી ખાલી જગ્યામાં આવશે જવાબ મૂળ. તો આ રીતે તમે ખાલી જગ્યાઓ છે પણ પૂરી શકો છો. 9મી જે પ્રશ્ન અહીંયા વિધાન છે એમાં ખાલી જગ્યા છે એમાં આવશે લાઇકેન. અને 10મો જે પ્રશ્ન છે એની અંદર ખાલી જગ્યામાં જવાબ આવશે આયોડીન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો. એના પછી પ્રશ્ન આપેલા છે શોર્ટમાં, જેમાં પ્રથમ જે છે કે નીચે ના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ છે. તો પ્રથમ જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સ્વાવલંબી. બીજો પ્રશ્ન છે એનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પર્ણરંધ્રો. ત્રીજા પ્રશ્નમાં આવશે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. 4 છે એમાં આવશે નાઇટ્રોજન. અને 5મા પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મૃતોપજીવી. એના પછી 6ઠ્ઠા પ્રશ્નની અંદર જવાબ આવશે પરોપજીવી. 7મા પ્રશ્નમાં આવશે કળશપર્ણ. અને એની જગ્યાએ તમે ડ્રોસેરા પણ લખી શકો છો અને બિન પક્ષીપાત પણ લખી શકો છો. 8 રાઇઝોબિયમ. 9 ઈસ્ટ અને મશરૂમ. એના પછી 10 દાદર, ખસ અને ખરજવું એમ ફૂગથી થતા મનુષ્યની અંદર રોગો છે. એના પછી વિધાનો ખરા કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ 2 વિધાન છે એ ખોટા છે. એના પછી ત્રીજો, ચોથો અને 5મો વિધાન સાચું છે. એના પછી 6ઠ્ઠો વિધાન ખોટું. 7મું વિધાન સાચું. એના પછી 8 અને 9, 10 ત્રણેય વિધાન ખોટા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ખરા અને ખોટા વિધાનો છે પણ લખી શકો છો. એના પછી પ્રશ્ન 5, એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રથમ પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે? તો સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે. 3 સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તો આયોડીનનું દ્રાવણ વપરાય છે. હરિતદ્રવ્યનું કાર્ય શું છે? તો હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને કાર્બોદિતમાં સંશ્લેષણ કરે છે. એના પછી 5 અમરવેલ શું છે? તો અમરવેલ પર્ણવર્ગની પીળા પ્રકાંડવાળી અને કોઈ યજમાનના વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. પ્રશ્ન 6 કીટાહારી વનસ્પતિ કોને કહે છે? તો જે વનસ્પતિ કીટકોને પકડી તેનું પાચન કરી પોતાનું નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે તેને વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. 7 પરોપજીવી પ્રાણીઓના 2 ઉદાહરણ આપો. તો મચ્છર, માકડ, જૂ, જળો, ઈતરડી વગેરે તમે લખી શકો છો. એના પછી 8 ફૂગ ક્યાં જોવા મળે છે? તો ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુઓ, ભેજવાળા કપડા પર જોવા મળે છે. 9 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ, રાસાયણિક સમીકરણ લખો. તો અહીંયા આપેલું છે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય વનસ્પતિ ધરાવે છે, જે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. 10 કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? તો કળશપર્ણ જે જમીનમાં ઉગે છે, જમીન પર ઉગે છે, તેમાંથી તે જરૂરી નાઇટ્રોજન પોષક તત્વો નહીં મળતું હોવાથી તેને પૂર્તિ કરવા માટે કીટકોનું ભક્ષણ કરે છે. અને પછી પોષણ વ્યાખ્યા આપવાની છે. તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે. એના પછી પ્રકાશ સંશ્લેષણ, તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યોની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી
પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સ્વાવલંબી તો પોતાની શક્તિની જરૂરિયાત માટે કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્વિસ લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે. 4. પરોપજીવી સજીવ. કોઈ સજીવ યજમાનના શરીરમાંથી પોષણ મેળવે અને તેને નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે. 5. મૃતોપજીવી વનસ્પતિ. તો મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. એના પછી પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. એના પછી પ્રશ્ન 2. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. જેમ કે સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. પછી તે પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. એના પછી લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો છે એના લોંગ આન્સર હશે એ આપણે અહીંયા વાંચતા નથી, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. એના પછી વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? એના પછી 6. લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? અને 7. ફૂગ કઈ રીતે લાભકારક છે? 8. ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? અને 9. સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. એના પછી છે પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પ્રત્યેકના 2 ગુણ છે. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે અને 2 અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો અહીંયા તમને દેખાય છે એ રીતે તમે લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી તફાવત આપો 2 મુદ્દા. સ્વાવલંબી સજીવો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેમનામાં હરિતદ્રવ્ય હોય છે. પરાવલંબી છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે અને તેમનામાં હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ હોતું નથી. પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી જે પોતાનું પોષણ યજમાન સજીવ પાસેથી મેળવે છે અને મૃતોપજીવી મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી એ યજમાન સજીવને બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. મૃતોપજીવી એ સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક દ્રવ્યો શોષે છે. લીલ અને ફૂગ. લીલ સ્વયંપોષી છે, જ્યારે ફૂગ એ મૃતોપજીવી એટલે કે પરાવલંબી છે. લીલ હરિતદ્રવ્ય ધરાવે છે અથવા તો લીલમાં હરિતદ્રવ્ય હોય છે, ફૂગમાં હરિતદ્રવ્ય હોતું નથી. 10 જોડકા જોડો. જેમાં અહીંયા આપેલું છે હરિતદ્રવ્ય, તો એમાં જવાબ આવશે હરિતદ્રવ્ય છે તો આવશે પર્ણ. નાઇટ્રોજન તો એમાં જવાબ આવશે બેક્ટેરિયા. પ્રાણીઓ તો જવાબ આવશે પરોપોષી. અને કીટકો તો જવાબ આવશે અહીંયા કળશપર્ણ. એના પછી બીજો જોડકો આપેલો છે અમરવેલ, તો જવાબ આવશે બી પરોપજીવી વનસ્પતિ. 2 કળશપર્ણ તો જવાબ આવશે સી કીટાહારી વનસ્પતિ. બિલાડીનો ટોપ તો જવાબ આવશે મૃતોપજીવી વનસ્પતિ. અને સ્પાયરોગાયરા જે લીલ છે. એના પછી પ્રશ્ન 11. કીટાહારી વનસ્પતિ. મુદ્દાસર પ્રશ્નના ઉત્તર લખવાના છે. અહીંયા ટૂંકનો જ લખશું કીટાહારી વનસ્પતિ વિશે. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. તો આ રીતે તમારા આ પ્રશ્નનો ઉત્તર રહેશે. એના પછીનો પ્રશ્ન 2 છે. ટૂંકનો જ લખો મૃતોપજીવી વનસ્પતિઓ. તો મૃતોપજીવી વનસ્પતિ છે એના વિશે અહીંયા ટૂંકનો જ તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે લખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન રહેશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને થતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.